હલો બોલ. હાર વેટ માં આવરો. હા કોમ હતું કે બધા કેટલા ફોન કર્યા તું પેલા ફોન ફોન લે ચાર્જિંગ ઓછું હતું ચાર્જિંગ બેઠો ને ફોન આવ્યો તારો વાતમાં શું કોમ હતું એટલે પિક્ચર જોવા નતો મસ્ત પિક્ચર આવ્યું મારે પૈસા તો મારા જોડે નહીં કોક કરવું પડશે પૈસાનું સેટિંગ કરી કે બુડા તાર ડોહા પાસે માગતી અરે કલાકમાં સેટિંગ કરતે જાવું જ છે જોવા. હા રેડ વધો નહીં દે તું પેલા માગ દે તાર ડોહા જોડે હાલે તો સારી વાત છે. હારું હારું રેડો ઘરે હોય તો સારી વાત છે. આખો દાડી ઘરે રહેતા કાકા દેવાના નહીં ઘરે થી જોઈ જાય હમણાં આવતી ગમી જાય દેવા દે તમારા અત્યારથી તારું તમે ની પાડતા હો છો હેડા એટલે ઘરે જ હશો અને શું ઉપાડેલું છે સોનાના કટકા તો તમારી પાલટી હોય તો છોકરાને ઉપડાયા હોત તો ના ઈચ્છો હમણાં આલી રે એમ હોય ઈચ્છા છોકરા ઉપર ને એમ ને હોય તો મારા બેડા દોઢેડા ભરેલા કેટલા છે છોકરાના કામ કરાવતો જોર આવે છે છોકરાને હમણાં ઘેર જઈને વાત એ તો ઊંઝો છે તમે હવે દડિયો કરવાની છે એમ હોવે હમણાં વાત એની ઘેર છે હા એમ ને રખડી રખડી વપાલતા નહીં લાગતા શું હે આ રખડી તમે રખડી ના હતા તારામાં ખાતર નાખો કોણે તો ખબર નહીં સમા શેડમ એમ હોય તો પૈસા લો થોડા દૂર પૈસા જ નહીં કોમ હમ કરું ને પૈસા જો લાવો કે ના પૈસા નહીં જાવ હે ચો આવું છે વાટન જાવ પૈસાની વાત જ નહીં કરવાની જાવ હોય તો હેડતા રોડ પડ્યો મારા ભાઈબંધને તાવ આવે ને એની જોડે પૈસા નહીં એટલે દવાખાને જવું એ તો હાલ છે એનો બા તાવ આવ્યો છે તો એની જોડે પૈસા નહીં એટલે સોના રે આપણે તારા કશું જોવાનું નહીં પડ્યો છે સારું તે ના લો તો કોઈ નહીં કશું કોમ હમ કરું ને પૈસા તરત લ્યો ના લો તો કોઈ નહીં દોતા હવે બગાડવા જો બખાડો મેં કોઈ દૂધું નહીં સારું પૈસા ના આલે એટલે રીસડા હેડાડા કશું કમે સામે નાલું નહીં આલજો પૈસા તરત હમણાં આવશે રખડી રખડી પાછા સોજે કાળુ ભાઈ પૈસા આલ્યા છે 2 મહિના થઈ જાય પૈસા જઈએ ને હવે પાસ આલવા પડશે ટ્રેક્ટરને હવે સર્વિસ કરાવવી પડશે હવે વિરસનભાઈ જોડે જાઓ તો અહીંયા જોડે પૈસા પડ્યા જશે તો કાળુ ભાઈને હાલ દરા એટલે વ્યવહાર હસવી જાય. વિરસનભાઈ બોલો શું કરો છો? આ રે ભાળો દુકાન સારી જોમાઈ છે તમે હવે દુકાન તો હારી બ્રોમાઈ રહેતું છે સારું અમને સારું રે એમ તમે આવો લેવા ઈ પ્રમાણે રે વળી મારે થોડીક પૈસાની જરૂર પડી તમારા વડે પૈસાની જોઈએ ને જરૂર પડી તારે મારે કાળુ ભાઈ ના પાસે 2 મહિના છે અહીંયા જોડે છે મારે તો બધો ધંધો કરે હેડે છે ને. ધંધો હેડે પણ આપણે રાગ હાલ તો કોઈ ટ્રેક્ટરની સીઝન છે નહીં ઘરે પડે હાલ તો તમે તો કલાક ઉપર પૈસા પાડવા વાળા આમાં તો કોઈ ગ્રાહક આવે 2 પોસ્ટ ભેગા કરવાના કલાક ઉપર તો પાડે વાત હાચી પણ આજ કોઈ સીઝન નથી કેટલા જોવે 5000 જોવે છે પૈસા તો આલું પણ મારે 2 દાડા મળતા જોવે આ 2 દાડ માં દઈશું કેમ કે મારા માલવાન ભરવાના છે વધો ને હેડો 2 દાડ માં દઈશ એ 5000 જ જે હાલ જ એક જણા જોડે લાઈન મેલ્યા હશે સારું મારે માલના ભરવાના હતા પણ હવે સારું હેડો 2 દાડા સુધી ફાઇનલ પકડી દો બરાબર કશો હતો નહીં પણ ભૂલતા નહીં હો ના ના 2 દાડા માં જ એમાં પેલું વાઘા પાછું ના થાય પાછો ના ફાઇનલ કીધું એટલે પટી ગયું સારું આ બધા ટ્રેક્ટર આકે છે શું કરે છે આ ટ્રેક્ટર આકે તો પૈસા ગોતતા હોય છે દાદા કરતા અમે ગલ્લાવાળા ના હારા હારું હડે 2 દાડા જેડી તો હારી જાય આ મારા કાકો છે જ્યાં આમ જ્યાં શાંતિ હું હમણાં બોકડા તોડવા છે બપોરે એમ કે રૂઈ જશે કાકા કાકા શું હાલે વાત રખડી રખડી ના આવે ઈ સો અમે રાખીને આયા હું શું કહું તમે શું છે પૈસા તો કીધું શેના પૈસા બૂટ લેવા જાય તમે આલ્યા છે કમાઈ તો
તો હવે આજનો દાડો ચાલો પછી કમાશે પણ બીજે પૈસા નહીં વધી જાય ચાલો કે મફત સના પણ જો ચેક હું ગમે તો તમે પાછા કે ગયા હતા અત્યારમાં તમે અત્યારમાં તો બેઠા હતા હે બેઠા ભાઈબંધ અંગત ચોકીદાર પૈસા આલશે ભાઈબંધ ત્યાં ત્યાં કાકા આલા બૂટ લેવા યંગ કાકો તો આલે હતે તો તમે આલો કે તમે મારા કાકો નહીં તાર કાકો હતો કે પૈસા તો નાલર કરવાના આલો તો પડે જ ને હેલો બધો ભાઈ બોલો ઓવે લે આ પૈસા તો જોવે છે હું વળી તમને ફોન કરવાનો કરતો હતો અંકો ઘડીક ફોન કરું તમારો ફોન આવ્યો કોણ એટલે લેવા આવું તો હમણાં પૈસા પડ્યા છે એમ ને સારું તો હું હમણાં ઈ બાદ આવું ને એટલે પૈસા લેવા તમારી જોડે આવું હારું ઘરે રહેજો તાર એ હારું કોણ હતું કાકા બીજા પેલા પદોબા હતા બરોબર ઓવે શું તું પૈસા લેવાના છે આપણે પૈસા લેવાના છે આ કેટલા લેવાના 5000 રૂપિયા બોલ તે મને આલો 500 રૂપિયા જ મને આપો કને શું કરવા બૂટ લાવવા કીધું ને તમે સંપલ હમણાં નહીં લાવે 2 દાડા થયા છે સંપલ આપો ઘરમાં બૂટ લાવ મારે બૂટ તો લાવવો પડે ખેતરમાં પાણી વળે છે હેડો મારા હંગા છે પોણે તમે ખાતા નથી ને તો કાલ તમે દેવા વાળો કને ના અત્યારે હેડ હાલ તો તમે પૈસા અલગ નહીં આલવા પૈસા નહીં માર પાસે નહીં ના તો પેલા કો 5000 માં 500 આવે કને હા પદબાઈ ઈ તો પૈસા બારોબાર આલ દેવાના છે તો મારતો નહીં પોણે વાળો જાહેર ફટાફટ તરત જ આવજો બહુ કોમ છે હોય કણ પાણી વાળવા જવાનું મારતો હવે જો કે આખો દાડી રખડવું છે પૈસા લેવા શું આબુ છે પૈસાની કે સેટિંગ શું નહીં તંજો વિશ્વા બસ મજા તું ક્યાં રખડારો છે બધો કદા ભાડ્યો ના પદન તો ભાડ્યો નહીં ઓજે આય નહીં પણ તારા પદાને ધંધો જ બીજો રખડવાનો છે અમારે ઓય ચો આવે છે પદો કોઈ હોય સારું કોઈ નહીં ખુશી હાલો લાવો પૈસા મારા કાકા નો મેળ દે તારો બાઈ હોય કેટલું નમું સડાઈ ગયો હજુ તાચો જ નહીં કોઈ દાડો હાલો કે ના તાર બાન ફોન કર ના ફોન નહીં કરો નહીં સારું કાલે ફોન કરું નહીં ભાવતી કેમ હવે નહીં ભાવતી 1 રૂપિયા ફોન કરવાનો કોઈ અમારો વિશ્વાસ નહીં આવતો મારો અમે શું વિશ્વાસ રખડેલો નો હાલ તો કોઈને નહીં ખાવી ફીરથી જો ના ખાવે જતા રહો આ અમારા ઓછા આખો દાડો રબડવું ધંધો કરવો ને ભાઈ કેપ્સ્યુ તોડવી છે તારો બાય પેલો નેનો હતો તારો રબડ તો નવેનો છોકરો રબડેલો થઈ ગયો એની જિંદગી દાહે ચીવી જી ગઈ એટલે મારા ડોહા નો કોઈ ફિક્સી હાલતું નહીં અને આ છે ને પૈસા હાલે અને તો આ પદીઓ આવ્યો ને ચારનો લે આ પદા શું યાર તું તો ચારનો બેઠો કલાકથી પૈસા સેટિંગ કર્યું મેં સેટિંગ જ થાતું ચમ માં ડોહો તો ના પાડે ના પાડી મેં તો બૂટ લેવાનું કીધું કે ભાઈ બંને જો બૂટ લેજો લાવે તો હેડ કોકને મજૂરી જતા રહેતા લોકોને મજૂરી તો એ ફોન કરવાનું શું આ ફર્યા ને એ પેલા નહીં આપણે પદોબા ચિયા પદોબા પદોબા આવું ઓય એ જોડે છે ને 5000 રૂપિયા માંગે તું હેડ લઈ આપણે અહીંયા લીધે ફોન કરી ફોન કરશે પણ આપણે કોક એવું કે કોમ કહેવાનું કે મોડા થયા કાકો મોડા થઈ ગયા મત બસ એવું કે તરત પૈસા આલો કે દવાખાને જવું સારું ઘરથી જોયું ને ભૂવા ભાડ્યું છે મેં કેમ ના પાડ્યું સારું પૈસાનો મેળાવો તો સારી વાત છે ને કે ગમે તે કરી મજૂરી દઈએ એટલે આ બધું પછી આ પદોબા છે હા સમજ્યા કે બધું બસ બરાબર આવો ચમ આયા તમે પૈસા લેવા મેળો તમારા આગળ પૈસા તો કાકો ને વાપવાના છે પણ અહીંયા ને પગ પાઈ ગયો દવાખાને લઈ જવા ચાલ હવે તારે રોય આવતા તને પડ્યા પગ લપટી ગયો પાણી ભરવાનું બરે તાર કાકા ફોન કરું પછી સારું કરો શું પડતા નહીં પોઈન્ટ આરતીમાં પડ્યો છે એની કહેવા જ નહીં શું પડે અને રખડેલો જો છે મારો ભાઈબંધ છે તમારું જે ધંધા શું છે રખડવાના છે પંજાબી છોકરા કરતા પૈસા લેવા મેળો લાવો ને તમે મને કોઈ ના પૂછો હું કશું લેવા દે હું તો આખી જિંદગીથી તમે બે રખડો છો પછી શું કરતા તો કરતા વિચારો ફટાફટ આલો પગ ભાઈ જો હે એમ કાકાનો દુખાવા થતો હોય
લે આ 5000 છે કેજી તાર કાકા વોટર થી કમ્પ્લીટ ગણજી યાર તારા વિચાર હેડ હવે તો આખો કાકો થઈ જાય હેડ તું તાર તાર જોડે 25 છે માર જોડે 25 છે પેલા 2500 વાપરો મારા ભાઈ પિક્ચર જોવા દે લુગડે લેતા હોય નવા આ તો આબુ જ નહીં અહીંયા હોટલમાં ખાઈને પડ્યા રહ્યા બસ ઈ તો નહીં ફર્યા હતા તો ગોત્યા હતા પૈસા લોટાઈ જાય દુહા તો પૂછે તો ખરી તાર ડો પૈસાનો ફોન નહીં કરે મારા ફોનમાં રિચાર્જ નહીં કાર્ડ ને મારે બધું બંધ થઈ ગયું ના બંધ થયું યાર સાચું બધું કરી મારા ફોન નહીં આવે એવું તો વાંધો નહીં હેડ લે આ વિષ્ણુબાનું બાઈક પડ્યું એ ચાવી અરે મને 50 હતી અરે હમણાં 50 લેવા જાય બોમ્બે આવતા હતા હાલ દો तुम चालू तो नहीं पेट्रोल पेट्रोल कंप्लीट से वापरे ना फटाफट जल्दी धक्को मार कोई खबर ना पड़े बस जो दिखाती नहीं कोई बेगा ये हम तो थोड़ा थोड़ा तो फावत से બધા બાઈક જ આપી જા જા લ્યા પૂરા ભાઈ માં કાય હેડ્યા ખાય ખા આ ખેતરમાં જ આવું છે કેમ ખેતરમાં હતા આ ઓટો મારતો ને હું શું કહું હા આ છોકરાને ભાડ્યો તો તાર છોકરો ને કાળુ ભાઈ છોકરો બે આયા હતા મારી જોડે પૈસા લેવા આયા હતા કાળુ ભાઈ મારી જોડે માંગતા હતા હા બસ લેવા આયા હતા એવું હતું એમ ઓય કેમ તમારે શું કામ હતું હું એને પૈસા માગ્યા તો હવારાનો આવ્યો ને ખાવા એટલે ગોતા થતો હતો એટલે પૈસા મારી જોડે લઈ જા કે કાળુ ભાઈ કે પગ ભાજી ગયો હે ત્યારે અત્યારે વેલા કોણ કહેતું હતું એ છોકરો પદો લેવા આવ્યો તો મારી જોડે પૈસા એમ વેલા ભાઈ જો હડો વિરસનભાઈ તો જાતા દુકાને જઈને હેડ્યા હતા હમાસે લેતા હડો સારું હડો તો જવું પડશે જ ને વિરસનભાઈ તો આવ્યા કે શું કરો વિરસનભાઈ? વિરસનભાઈ તો દુકાનમાં દો તારી એને શું કામ છે સોયડે બેઠા બેઠા પૈસા કમાવા મજા હશે વિરસનભાઈ ને તો ભગવાનની દયા છે અમારા તો લોડો કાળુભાઈ તો નહીં આપો તમે કાળુભાઈ ને શું થાર્યું છે પગ ભાજી રહ્યા છે કોણ કાળુભાઈ ચારે વેલા એટલે આ તમે શું પૂરું મસ્કરી કરો અમે કાળુભાઈ તો આવી ગયા છે એટલે અહીંયા છોકરો આવ્યો તો મારી જોડે પૈસા લેવા હું તમારી જોડે લઈને તો જો પૈસા ઓએ એ પૈસા અહીંયા નાલવાના હતા જ છોકરો લેવા આવ્યો તો કહેતો કે મારે કારણ કે પગ ભાજી ના હોય હા એમ જેવી રીતે હવે તો મને ખબર નહીં કે પડ્યા હતા એમ કહેતો હાડો મારબડું મારે આવું તો પડશે કાળુભાઈ ઊંધાયત કર્યો છે શું આવું કર્યું તાર હવે શી ખબર શું કરતા જઈએ દુકાનાડી કરો હળ તો જાતા હમાસર લેતા એમ તો શોખ ભાગ્યો એ આવું ના બોલાય યાર શોખ ભાગ્યો ના ના એ શું દેવા મોડા એટલા દિવસ કાળુ ભાઈ ને તમારે બેન તો ભણતું જ નહીં. બાઈક લઈ જવું છે શું ગોતો વિરસનભાઈ? બાઈક લાવવા નહીં લીધું બાઈક કોક લઈ ગયું છે કોણ લઈ ગયું? રોમ જોડે બાઈક તો કોક ઇમરજન્સી છે લઈ જાય આપણે બેલી જાય હળો આપણે ઇમરજન્સી હોય કઈ તો લઈ જાય ગમે આગળ આપણે ગોતમાં કદાચ તમે આગા પા તમને ના પાડે ઉપાડમાં લઈ જતો રહ્યો ને આ રડો તો હળો પેલા કાળુ ભાઈ ના હમાસર તો લેતા આવો. તમે કહો તો પગ ભાઈ જો મને મનાતું નહીં એટલે પોણિયા પણ હવે ટાઈમ થઈ ગયો છે ખાતર આટલી ઠેલી લઈ અને જવું પોણી વાળો સારું જ કરી દે બોર વાળો એમ તો હાલો ઓય હું ખાતર લઈને જાઉં ને તમે ચાલુ કરી દો ખાતર લઈને બોલાવા આમાં શું થયું હોય તારો ભાગે કની કીધું તને આવું બધો શંકો બે આયા તા મારા જોડે પૈસા લઈ જાય કે મારે કાકી કે પગ ભાગ્યો. ના આવડે હો તો ના આવશો બોલું શું ખોટું ખોટું કાઢો છો યાર એ છોકરો તમારો ઘરે આવે પૂછી લેવાનું કે પૈસા લેવા જતા જ નહીં એમ તમે છોકરાને મેં કીધું જ નહીં પણ પૈસાનું અલી માર જોડે આઈને લઈ ગયો છે ક્યારે આવ્યો તો શંકોન બે આયા છે વેલા આઈને લઈ જા પૈસા તમારે કાકી કે પગ ભાગ્યો. સંકલા એટલે તારો ઈ શું કરવા ગયો હતો ઈ તો ચાર ને હવારાનો કરે ના ઈ તો ક્ષેત્રમાં દવા કરીને જતો રહ્યો ત્યાંથી તારા સંકલા તમારા છોકરાને બગાડ્યો ઈ તારો પદો રે ની પદો લઈ ગયો હશે ઈ તારો સંકલો એવો છે મને ખબર છે રખડેલો છે સરપંચ ખબર કે અહીંયા પૈસા માંગે છે સારો લઈ આવો તમે તમારા બે ના તમારા બે રખડેલા છે એક જ થયો તમારા બે ફેલ જેલા છે રખડેલો છે એટલે કાયમ બોલું છું પણ મને પેલો સંકલો નહીં કાયમ મારે ફોન કરી બોલાવી લેવો હોય કંથી એ શાંકળો પદો બે રખડેલા છે
રખડેલો મને છોકરા કર્યો છે. છોકરો તો જો આ ખેતરમાં ખેતરમાં જઈ ગયો. છોકરો જો ખેતરમાં જો હશે તો અમને ખબર પડશે ને. અલા મને છોકરા બગાડ્યો છે. આરો રજવા જાવ તો માજમ કરો કે લડો કને માજા પૈસા છે માજે એ તો મારો છોકરો લેવા પૈસા આવ્યો તમારી જોડે. કાળુભાઈ બોલો હવે તમારે પદા પૂછીને મને ફોન કરજો. ના પૈસા તમે તાર મને કરી આલો. આ તમારા છોકરા પણ તમે પૂછીને મને ફોન કરજો. ના, બધા હળો હંગાત છોકરાને ગોતવા પડશે. પૈસા યાર તમારા યાર ચાલતું હશે. હળો તાર. હળો સંપર્ક મારો ફેર દેવો. સાંજે હાડો એ વિરસમભાઈ, હા એટલે હું પાણી વાળવા જતો હતો, ખાતર લઈને ઉભા રહો, ફોન કરી દો બોર વાળા. આતે ફોન કરીને તમે ગોતીને આવો એટલે ઘરે હું મારા બાઈક નો કોક વળ કરું. મારે બાઈક જો લઈ ગયો મારા બેટા તમારા બાઈક બેટા. કોઈ નહીં આવી જાય. પાણી વાળવા નાથ મારો મેલ નહીં છોકરાના આવે. લઈ જાઓ એક આધા પાના ના ના આજ નહીં તો આવે. ના દે. ગમે ના દીજો. બરાબર શંકો આવ્યો તો હોય કાલે આવતી ના શંકો દે તો તો આવ્યો હું છે પાડી દઈશ પાણી. કોમથી આવ્યો છે એમને નહીં આવ્યો પેપ્સી માંગતો તો મેં તમને ફોન કરવાનું કીધું જ પછી હાલી નથી ને પણ લેવા જ નહીં ઉભો રહ્યો એમ ને બસ તારો છોકરો એવો છે, ચીડથી આખા ગામને ઈ બગાડે જ છે છોકરા. તમે બે ની સંસ્કાર જ બે છોકરાને તમારા પતો જેવો ફોન કરી કરી ઈદ હાથે છે સંસ્કાર એટલે તારા છોકરાને કોઈ દાડો ચકાસી એનામાં કીધું છે? રિચાર્જ જ નહીં જો ફોન કરીને હાથે નહીં તારો શંકર ને આખા ગામના છોકરાને બગાડ્યો છે. બધું એવું જ છે બંધા તો તમારા બે ના એવા છે એકનો એવો નહીં તમારો એવો છે ને તમારો એવો છે અલ્યા વિરસા તમારા ભૈયા, માથે પડેલા તમે જુઓ ને. ના બાજુ ને હમણાં પાછું વાત હંડો વાતો હાર બરાબર કરો, ગમે તે વાતો હાલે હાલો. કર્યું હોત તો એવો ના બગડ્યો હોત બે ને ધંધે હોય ની લગાડ્યા જ નહીં હો સમુદાય. આ હાલો પછી છોકરાને કહેતો જ હોય નહીં. ધંધે લગાડી દીધા છે હોય એને. એટલે એ છોકરા આયો. ઓય બોલો બા. પેલા પદ્ય આમ ભાડ્યો તો ઓવા બા ઈ બે જણા બાઇક લઈને જાતા હતા. શી વાત દાદા તા હમણાં જાતા હતા ગાયો ગાય લઈને બા. હાઉ બાઇક ચાલ લાયા તમે એને. બાઈક તો હું ચો લાવ્યો છું બાઇક તારા છોકરા કનું લઈને ગયા. હવે શીખે રે તો વિરસમભાઈ તમારું બાઈક નહીં? મારું લઈને જાવ આવતો હતો. મારે અહીંયા બાઈક નહીં ક્યાં તમારે કેમ તો પડ્યું દુકાને પડ્યું હતું. તમારું બાઈક? દુકાને હમણાં સાઈડમાં પડ્યું હતું અને ઓય છોકરો આવ્યો તો આલ્યો નતો કાય એમ નહીં. તમે આલ્યું એ બાઇક તારા બાઇકમાં બાઇક લઈ છોકરા? ગયા છે કે એટલે આપણે નહીં આલ્યું ચાવી બાઇક માં હતી. ચાવી તો મારા કાયમ બાઈક માં જ હોય ભાઈ છે તારી રે ઉઠાઈ. એટલે બાઇક એ રહ્યા લઈ ગયા છે. પણ વાય ચાવી એમ બાઈક માં ના રાખાય ગઈ માર તો તારા કાયમ બાઈક સંતાન બાઇક આવડે છે, મારા પતિયાને છે આવડે છે? પદો જ લઈને ગયો હશે મને યાર ખબર નહીં છે આવડતું બાઇક. હારું હેડો, હવે મારું બાઈક ગોતી આલો ને હારું, તમારે બાઈક બેને આલવું ગોતાડો. પડશે બાઈક ના પૈસા આવડજો લઈને આવે છે તો ફટાફટ. પીવા મળી રહેશે. હા પુરિયા હમ. બાઇક ને કશું થયું ને પૈસા તું હાલ દીજીએ રા. તમારે આલવાના ઈ તારા છે તો ઈ આટલા માં જ ચકાશે બા. આ તો નહીં ગયા હોય. એટલે આ બાઈક તો મારું છે હારી હારી બાઇક તમારું? ઓય આ બાઈક વિરસમભાઈ નું તમારું છે ને? એટલે બાઈક તો મારું અરે છે સેચો મારા બેટા. તમારે સાઈડ એ ચાલુ પડે ને, લાઈટ થાય એટલે આ બાઈક ની લાઈટ ચાલુ છે ચાવી એમ હોય છે ચો સીધા રહ્યા ને બાજુ જ નહીં બાઇક બાઇક હારું કશું. તમે બાઈક લાયા તો બાઈક તો સારું લાગે છે હમણાં લઈને લાઈટે બાઈક ને આપણ લાવ બાઇક ખબર હે? હવે ચિયો આચીને આવે પાસે વાત હારો પૂછો એકદમ આ ચોક છે આટલા મોટો તો આટલા છે કઈ થઈ ગયા. મજા આવી જાય તો પેલા એક 50 નથી આવતા મને બોલ. આ બોલ 200 રૂપિયા આ બતાવી દો હમણાં છેલ્લે જતો દે. મારા બેટા જો આ બાઇક ને મારી પાર્ટી તો વાજ્યા. શંકો બેસો. ના 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 પકડો, રૂપિયા ના છોકરા હા, ભરો 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 જો આખો. ભરો ભરો એક જ મિનિટ ઉભા. હાલ ના આડશો તમે હોય ઉભા રહો. એ ઉભા રહો આપણે પહેલી વાર. શાંતિ રાખો. એ પૈસા કોણ જોડે લાવ્યો તું? કોણ હતા? જો હારું કહો. નહીં જો હે? ઉભો રહી તો હમણાં એ ખાવા. બધા પૈયર ચમ આમ કરો છો? પૈસા મારા છોકરો ના લે કોઈ દાડો મને ખબર મારા છે. આ પૈસા લઈ લો પહેલા. લઈ ગયો હે? લેવા દે ને. કેટલા? તો શેના પૈસા એટલે આ બધા? મને તો શેના પૈસા એટલે ઉભા ઉભા પૈસા લીધા છે. કેટલા પૈસા લીધા કેટલે એટલે? લીધા? એ 200 રૂપિયા 200 રૂપિયા. કેટલા માંગતા હતા? હે? 5000 રૂપિયા. પૈસા ને હું તો 500 રૂપિયા લાયા તમે તમને નતો કીધું બૂટ લેવા. પૈસા લાવવાનું કને કીધું તું તમને? ચેલા લાયા ચેલા લાયા ચેલા પૈસા લાયા 500 ચેલા લાયા એ અમદાવાદ જઈ ચેલા પૈસા લાયા હાસુ બોલ. હાસુ બોલ ચેલા કેટલા લીધા? તું અમુ જા. આ શંકા ને લે પણ હું તો હંગાર આવ્યો. મારે જે પૈસા કોઈ લેવા દેવા છે? કેટલા પૈસા? ઉભા રહો, ઉભા રહો. ઈ નવા હાલ તો 2000 રૂપિયા લીધા આ છે. ઈ બધે હોય તો 2000 લીધા પૈસા કેટલા? પૈસા તમે કેટલા લાયા ઈ કહો હા કેટલા મારે તો લાવ્યા? થાપો છોડીને હાસુ બોલે જો હા હા થાપુ નહીં છોડ્યું તમે હાસુ બોલો કેટલા પૈસા લાયા કહો બરોબર બરોબર. લઈ જશે મારું તમારો છોકરો કઈ તને કીધું તો ભાઈ, લાવ્યા ભાઈ, ને ભાઈ, ઈ પેલા પહેલી છોડવાની મને હતી. ખબર હતી. તમારો છોકરો હોય વાંચો. અને- હોય. અને- પણ તો મને ખ્યાલ જ છે. અલ્યા ભાઈ ભાઈ છે ભાઈ છોડો, ઓલે ભાઈ, બધા છોડ્યા. ભાઈ, છે હવે. કહેતો નહીં. અને ફોને માર માર કરે છે. ભાઈ ભાઈ લડી રહેવા દો.
લડી રહેવા દો, શું લડતા? આપણા સાઈડમાં જતા રહો. બાઈક નહીં આવડતું એને. બાઈક નહીં આવડતું. મને જ આવડે. હું આ શીશો જ છું. બરાબર કયો બાઈક આપણે જે બાઈક છે કોઈ? આપણે બાઈક નહીં. પેલો છોકરો શું કહેતો હતો? તો મેં આ શીશો જ છું. મારા બાઈક તું લઈને આવ્યો છે. તો આ દાચી તું છે. લઈને આવ્યો. કોઈ શીખો. તારા બાઈક જ આવ્યો હતો. ભાઈ, આર્યો જ હોય. એ વાત. તમે જતન કરી રહ્યા તમારા તું ઘેર હેડ, હમણાં તારી ઘરે વાત. અને તે ઘેર આવીને કર્યું હોત તો આ શું જોતું તું? આ દાડા ના આયા હોત આટલી ઘડી. સવારમાં એ મારી ઓય, ઓય લે. એ, બંધ કરો તમે. પૈસા તમે લે 5000 રૂપિયા. પૈસા છે મેલ્યા. પૈસા વગર વધ્યા ઉભા રહો હતા ઉઠી જાય. આ દડિયા પુરાભાઈ પૈસા લાવો. તો પડ્યા હતા, ઓલા. ગયા હતા. 200 રૂપિયા છે આ તો. હીરા કાઢી કાઢી હીરા બાંધું છે પણ જુઓ. બસ મારે કાં વધારે જ નહીં. એટલે તે તમારા સામે બેન આવીને તમે ભાડે નહીં પૂજારો કાળું બંધ કરે. હોવે, તાર કાકા પહેરાય સારા લાગે. જોડો બરાબર આવવાની સામે લાવવાનું કીધું હતું. બરાબર, મારા બાઈક નું પેટ્રોલ કેટલું પાડ્યું તમે? મારે તો આલી લાઈટ ભાઈ પેટ્રોલ પાડ્યું છે. આપણે સલામ જવાબ આપ. મારા દુકાને બી ફોન આયા કરે. રોકી દુકાન ઓછી નું આયા હા, તમે બાઈક લઈને આવતા ને એટલે આયા. બાઈક તો આયા હોવે. એ તો મિલતો તમે. તો બાઈક એમ હેડી નું આવ્યું છે. ઘરે મિલતો નતો બાઈક તો. આ બાઈક આ પડ્યું પેટ્રોલ બધું બાળીને લાઈટ ભાઈ જાય છે એનો પૈસા ક્યું હાલ છે? નાના મોઢે બોલ બોલ કરે છે. હાડી બોલ કરે છે. પેટ્રોલ આવે છે કેટલો છે લ્યા? ફેલ છે આ બધું વાની ચીકડાયું મને વાની ચીકડાયું બધું. આ વાની ફેલ કરતા નાખ્યો. એનો ઘણો મગજવાળો તો આનું શીખવાડેલું હોય. ના ના, તમારો છોકરો તો કશું જ નહીં શીખ્યો. પુરાભાઈ, એનો ચીકડો પુરાભાઈ, છે. જો તમાર શું સવારમાં મેં ખેતરમાં એમ મેલ્યો કે એડા ખચ્ચી છે તે ઈ જો બારે બાર લઈને જતો રહેલો છે. એટલે પુરાભાઈ, તમારા ખેતરમાં. ઓય પુરાભાઈ, આવડો ઢગલો પડ્યો. વાપરા તો મારવા. તમારો છોકરો એકલો રહ્યો ને ઈ એકો કશું ના કરે કે મારો છોકરો રહ્યો ઈ એકલો રખડે નહીં. બે ભેળા થાય ને તારે તો રખડે. તમારો તમારા છોકરા તમે ધંધે લગાડજો. મારા છોકરાને હું ધંધે લગાડી દઉં. ખાવાના સંસ્કાર આલો છો આ કાળું ભેટ પૂરા ભાઈમાં કહેતો પછી આયડા હોત તો સારું થતું. તારે તો પાડવા છે. 200 વર્ષ હેડો તાર બીજું શું કહો? એ છોકરાને હવે કોઈ કામ ધંધે લગાડી દેરો. અમાર તો ધંધો લગાડેલો છે. તમારા છોકરાની વાત કરો. પહેલેથી આ કામ ના રાખો તાર તમે એ પૈસા આલનારા ચેવા તાર?